જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આજે પણ ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાશે 43+। ગુજરાતના અનેક ભાગોની અંદર તાપમાન રેકોર્ડ તોડે આજે તેવી શક્યતાઓ છે। તો તાપમાનનો પારો આજે કયા ભાગોની અંદર કેટલો જોવા મળશે તેની માહિતી મેળવીશું। તે ઉપરાંત હજુ ગુજરાતની અંદર ગરમીનો ભયંકર આ રાઉન્ડ ચાલી રહ્યો છે, કેટલા દિવસ ચાલવાનો છે, ગુજરાતનું હવામાન ક્યારથી પલટાશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી તાપમાને રેકોર્ડ બ્રેક આંકડો વટાવી ચૂક્યો છે અને 42-43 આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે ઘણા બધા ભાગોની અંદર। એવામાં મિત્રો આગામી હજુ 24 કલાક દરમિયાન તાપમાન હજુ પણ રેકોર્ડ તોડે અને 43+ તાપમાન નોંધાય અને ખાસ કરીને અમુક જિલ્લાની અંદર રેકોર્ડ બ્રેક હીટ વેવનો રાઉન્ડ જોવા મળે અને યલો રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યા છે, જેની માહિતી મેળવીશું। ખાસ કરીને મિત્રો ગઈકાલના રોજની વાત કરવામાં આવે તો તાપમાન સુરેન્દ્રનગરની અંદર 42 થી 43 જોવા મળ્યું, ભુજમાં 42.4 ડિગ્રી, રાજકોટ 42.3 ડિગ્રી, જૂનાગઢ 42.3 ડિગ્રી, અમરેલી 41.6 ડિગ્રી, ડીસા 41.6 ડિગ્રી, નલી 41.4 ડિગ્રી, અમદાવાદ 41.2 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી, પોરબંદર 41, કંડલા 40 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી ગઈકાલના રોજમાં તાપમાન નોંધાયું હતું। અને ખાસ કરીને મિત્રો ઉપલેટા રાજકોટના અમુક ભાગોની અંદર 43 ડિગ્રી, જ્યારે દક્ષિણના ભરૂચ ભાગોની અંદર પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર હજુ ભયંકર ગુજરાતની અંદર હીટ વેવ જોવા મળશે અને બપોર દરમિયાન 12 થી લઈને 3 વાગ્યા સુધીમાં અતિ ભયંકર ગરમીનો અહેસાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એવામાં પણ મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર ઉકળાટ ભર્યું હવામાન જોવા મળશે, જેના કારણે મુંજારા જેવો માહોલ પણ સર્જાય તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી જેમાં ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, જામનગર જેવા ભાગો અને કચ્છના ભાગો જે દરિયા આડેલા છે એ ભાગોની અંદર ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળશે અને ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળે ત્યાં તેવી શક્યતા રહેલી છે। આગામી 24 કલાક દરમિયાન તાપમાન 43 આસપાસ તેના કરતાં વધુ જોવા મળશે, જેમાં જૂનાગઢ, કચ્છના ભાગો, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર આ સિવાય પણ 1-2 વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ તમામ ભાગોની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળશે। જ્યારે અન્ય વિસ્તારોની અંદર અન્ય સૌરાષ્ટ્ર ગુજરાત રીજન, દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન એવરેજ 38 થી લઈને 41 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અચાનક ગુજરાતની અંદર મિક્સ ઋતુનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે હાલ અમુક ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બપોર દરમિયાન ગરમી અને તડકો પડી રહ્યો છે, જ્યારે સાંજ દરમિયાન એટલે કે 5 વાગ્યા બાદ પણ ઉકળાટ ભર્યું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે, સાથે જ અમુક જગ્યાએ વાદળો પણ જોવા મળી રહ્યા છે। આગામી મિત્રો 13 તારીખથી આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થાય સામાન્ય તેવી સંભાવના છે। હોળી ધૂળેટી દરમિયાન તાપમાન નીચું આવી શકે છે, 38 ડિગ્રી કરતાં પણ નીચું અમુક ભાગોની અંદર જોવા મળશે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ પણ પડી શકે છે, તેની વિગતો આગામી દિવસમાં જણાવતા રહીશું। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ।